ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा बोलिए सदगुरु महाराज। હું ગુણુભાઈના વખાણ કે એવી વાત નથી કરતો, પણ ગુણુભાઈના ખીચામાં 500 રૂપિયા હતા છેલ્લા, અને એમાં પોલીસવાળા લઈ ગયા. ગુણુભાઈ કે ખાલે આ તાર જોઈ છે ને, આ તારે ખાલી જ કરવા ને, મને તું લઈ જા. ગુણુભાઈને મારી નમ્ર પ્રાર્થના કે કરો તમે બરોબર, પણ તમે દેણું કરી અને ગુરુદ્વારમાં ન કરતા. છતાંય થઈ જાય તો હું કાંઈ બાંધતો નથી, પણ હું પ્રાર્થના કરું કે એવો ખર્ચો નહીં કરવાનો. હવે ગુણુભાઈ મને કેટલા ટાઈમ થયા કે ઘરે આવ્યો ઘરે જાઓ એટલે 500 દે મને. એ મહિનામાં 2-3 વાર બોલાવી લે. હું જાતો નથી. મેં કીધું મારે કોઈને શીશામાં ઉતારવા ખોટા એ આપણે એ તો દયાળુ છે, ભાવથી જમાડે મળે. એ કે ગુરુ મહારાજનું છે બધું, એમ કાંઈ નક્કી નહીં, એમાં કાંઈ ઘટે નહીં એમ ગુરુ મહારાજ. પણ છતાંય હું એના વખાણ નથી કરતો, પણ મને મહિનામાં 2 થી 3 વાર આવવાનું કહેતા હોય તો એક જ વ્યક્તિ અને ગુણુભાઈ. મને આટલા સત્સંગીમાં કોઈ મહિના હું 6 મહિનાથી આવે ને તો એમનો કે મારા ઘરે ચા પાણી પીવા. કીર્તિબેન કૃષ્ણાએ કેટલી વાર કીધું, પણ કહે નહીં. એ કે કદાચ હું ગાડી લેવા આવ્યો તો કે ચા પીશો ને, પછી ફટાફટ ભાગવાની જ વાત, નતર એ ભાગી જાય. એ કે હમણાં ઓલો આવશે ને કે હાજે ગાડી, હું કહું ને ગાડી દેવા આવું એટલે એ ભાગી જાય. અને કાંઈક કામ હોય. એટલે કહેવાનો મતલબ શું છે, કાંઈ જોતું નથી, પણ તમારો ખૂબ ખૂબ આભાર. કોકને ભાવ થાય તો વરો દિવસે એકાદ વાર મને આવવાનું કે મારે આવવું નથી હો, કોઈના ઘરે જવું નથી, ભૂલ ન કરતા. હમણાં ઓલા મહેસાણાવાળા કહેતા હતા તમને કુટિયા કે ગુરુ મહારાજ છે ત્યાં સુધી ભલે કે પણ કે તમને ઉપાડી જવાની કે ખેતરમાં. મેં કીધું હું કોઈના ઘરે જાઉં નહીં, મારે ક્યાંય કુટિયા કરવી નથી, મારે કાંઈ કરવું નથી. આ તો સદગુરુની દયા છે. અને તમારો પ્રેમ અખંડ રહે, તમારો આમ જેને કહેવાય ને ભાવ છે એની ઉપર બલિહારી. કાંઈ કોઈના ઘરે આવવા માટે હું કહેતો નથી, ભૂલ ન કરતા. પણ હું તો ખાલી ગુણુભાઈને ને મારી માને બેને પ્રાર્થના કરું કે તમે ગુરુદ્વાર માટે તમે જે કરો જ છો એ લોકો હાલતા મને ગમે એ ભાવ થાય એ આપે, પણ તમે હેરાન થાવ એવી રીતે કાંઈ ન આપતા. એટલે તમે ગુરુભાઈ કહી દીધું ખાલી થવામાં મજા આવે. ખાલી થવાનું અંદરથી છે, અંદરથી ખાલી થઈ જાય ને એટલે પછી આપણને વાંધો ન આવે. ખાલી થવાનું અંદરથી છે. બોલો બોલો, વાહ વાહ, જો કાંઈ ઘટે નહીં. કરો કેમેરા મૂકો, બોલો. ઈ કે 4 પટેલ હતા.